પીરની જય હિંદવા પીરની જય. એમ પ્રધાનજી, અને તમે જેલમાં નથી પીરો? એને પૂછતા હો કેમ કરીને બહાર નીકળ્યો. અરે પ્રધાનજી, મારી વારે પણ રામદેવ પીર આયા. કેમ પ્રધાનજી, એને કહી દો કે ભલે તારી વારે તારા રામા પીરો આવ્યો તોય તારી બેન સગુણા ન મોકલી. ભલે તારી વારે તારા રામ ફિરાય તોય તારી બેન સગુણા નથી મોકલતી. તો હમણાં ખબર પડશે તમે કેવા નથી મોકલતા. હા, પઢિયા રાજા હજી માનતા નથી તો લાય એનો ઢોલિયો ધ્રુજાવું. કેમ પ્રધાનજી? એ મહારાજા ઢોલિયો કેમ ધ્રુજે છે? ધરતી કમાયો છે રત્નાને કહી દો કે તોય તારી બેન સગુણા ન મોકલે. તોય તારી બેન સગુણા. હમણાં અમે જોયું તમે કેવા નથી મોકલતા. હા, હજી પઢિયા રાજા નથી માનતા તો લાય એના ગઢના કાંગરા ખકડાવું. એ મહારાજા વીજળીનો ચમકારો છે. તોય તારી બેન સગુણા નથી મોકલતી. હમણાં અમે જોયું તમે કેવા નથી મોકલતા. હા, હજી પઢિયા રાજા નથી માનતા તો લાય એને હેન્ડલના માર મારું. એ મહારાજા તારી બેન સગુણા તેરી. હમણાં હવા કરતા હતા. ચાલો ભાઈ, આપણે અશોકભાઈ જ્યાં હોય ત્યાંથી અહીંયા આવો. પ્રમુખ બોલાવે છે, 5 મિનિટનું કામ છે ને પછી વિયા જઈજો. અશોકભાઈને બોલાવે છે. રામ રામ વેવાય ને. એ રામ રામ. અમારી બેની સગુણા ક્યાં છે? બેની સગુણા તમારે શું કામ છે? અરે તેડવા આયા છે એને. લાવો કંકોત્રી હું દઈ દઉં. કંકોત્રી એમ તમને ન અપાય ને? ના નો અપાય મારી બેનને હાથો છે જ આપવાની. તો આપી ગયું. અરે કેમ બેની સગુણા? રામ રામ રત્ના. રામ રામ બેની સગુણા. અરે કેમ રત્ના વીરા, તમને પોકળગઢ થી ને પિંગલગઢ આવવામાં કઈ તકલીફ તો નથી પડી ને? ના ના બેન, કાઈ તકલીફ પડી નથી. આ તમારા સાસુ કેવા છે, પાણી માંગી તા દૂધ આપી દેશે. ભલે, બહુ સારું. આજ રામ દેવ કંકોત્રી મોકલે રે. અને જુબીરા બેરવાને આરતીયા રચના. આજ રામ દેવ કંકોત્રી મોકલે રે.
આજ દીધા રે સંદેશા રત રે રામના રે અને દીદી રે રામની દુઆ વીરા મારા આજ દીધા રે સંદેશા રત રે રામના રે કેમ સાસુમાં અરે કેમ સગુણા જ્યારે મને મધરાતે સપના આવ્યા ત્યારે તમે કહેતા હતા કે કેમ સગુણા સવારે તારા સપના સાચા પડે તો જરૂર જવા દઈશ તો હવે તો મારો ભાઈ રત્નો મને તેડવા આવ્યો છે ઠેઠ કંકોત્રી પણ મેં તમને વાંચી સંભળાવી તો સાંભળો સગુણા આજ ડાબા રે જમણા રે તે તાર બોલતા રે અરે સાસુમાં શું કઈ કહેવાના માટે તમે સાંભળો આજે હળિયા વનમાં કોયાલ બોલતી રે અરે કેમ સગુણા તમારે જવું હોય તો જાઓ પણ આ કુવાને અહીંયા મૂકતા જાઓ નહીં સાસુમાં કુવાને તો હું સાથે જ લઈ જઈશ અરે કેમ સગુણા આ કુવાને કાંઈ થયું તો પિંગલગઢના જાડવાજોનું માંડી વાળજો ભલે બહુ સારું તો કેમ રચના વીરા તમે બેવો હું સાંડ્યો શણગારી લો ભલે બેની બહુ સારું આજ બેની એ શણગાર્યો રૂડો સાંડિયો રે અને ઝૂલતો મેલો માડમરા વીરા રત્ના આજ બેની એ શણગાર્યો રૂડો સાંડિયો રે
બિલબર વિનાની દિલી મારી કેવી સુની લાગે છે આ વાતો હા. જો મારો બિલબર હોય તો દિલી મારી કેવી ખરી ઉઠી તો લાય મારો બિલબર ને બોલાવું આપણી દિલ્હીની અંદર કેમ ચાલે છે બિલબર બરોબર ચાલે છે બાદશાહ. જસો દેશથી ખણી વેર આવી ગયો કેમ બાદશાહ? જસો દેશથી ખાંડીઓ રહી ગયો છે. એક ભોગલ વ્યક્તિ નથી આવ્યો. અને હાલ ભોગન કરતા એ રામલાને કહેજો કે મારા બાદશાહના હુકમથી ખણી વેરો આપો એવો બાદશાહનો હુકમ. કેમ રામદેવ? કેમ બિરબલ? મારા બાદશાહના હુકમથી ખાંડીઓ રહો. અરે બિરબલ, તારા બાદશાહને કહેજે કે રામદેવ કોઈને નિમા નથી અને નમશે પણ નહીં. તારો બાદશાહ જે જમીન ઉપર ચાલે ને એનો ખાણી વેરો રામદેવ માગે છે. જા. અને બહુ સારું. હા મેલવાની ઘણા સમયથી ભોગનને ખાણી વેરો લેવા મોકલ્યો છે હજી ન આવ્યો તો લાય કરજો કાગડે ચડવો બાદશાહ કેવો ઘટના કાંગરા ચડીને મારી વાટ જોયો છે. લાય દિલ્હીમાં.
તાકાત છે બરોબર છે બચ્ચા. તો એને કોઈ વખત હાથમાં આવે ને તો માસ્ટર જોડે બસી રાખું દિલબર, એમ બચ્ચા. જ્યાં સુધી મારી દિલ્હીની હદ છે ત્યાં સુધી રામ જેવો સાંભળી આવવો જોઈએ. બરાબર સર. રામ જેવો સાંભળી આવે છે. કઈ જતું શું છે તારું નામ ને ક્યાં જઈ રહ્યો છો? કાઠિયાવાડ હોતો હોતો આવું છું ચારણનો દીકરો છું ગઢવી મારું નામ છે એમ બચ્ચા. કેમ દિલબર? ચારણનો દીકરો ગઢવી એનું નામ. કાઠિયાવાડ ફરતો આવે છે. જઈ રહ્યો છે બાબા રામજાની જાત્રે. અરે ભલે ગમે એ નાચ કે ગમે એ જાતનું હોય એને કહી દે કે જ્યાં સુધી મારા બાદશાહની દિલ્હીની હદ છે ને ત્યાં લગી બાદશાહ જ જવું જોઈએ. બરોબર છે બચ્ચા. કેમ બનવા? દેવબર ક્યાં લીધી તેરી સમો સુમારો છે? છોડી દે તારા રામના નામ. લગે બચ્ચા તેરા નામ. અરે બિરબલ જ્યાં લગી ગઢવીના પણની અંદર પ્રાણ છે ત્યાં લગી રામના નામ કદાપી ન છૂટે અને નહીં લેવા બાદશાહ તારા નામ દિલબર, મારી સાંભળા તોડી નાખ. હું પણ જાઉં છું કે કેવોક નથી છોડતો રામનું નામ. આજે તમારું અરે કે બાદશાહ અરે બાદશાહ તારે તો એક ખોબા જેવડું રાજ એમાં રામદેવ પીરારે શું હરીફાય છે અરે બાદશાહ રામ નામથી પથરા તળે રામ નામથી પથરા તળે અરે બાદશાહ તારી શું મજાલ માટે સાંભળ રામદેવ પીરે ભરતા કેવા કેવા પૂર્યા છે સાંભળ સાંભળ બાદશાહ સાંભળ
બાદશાહ 7 વીઘો નદીમાં પૂર્યો તો ને સાથે 7 તારા વાસ્યા હતા. તો જોતો કેમ કરીને બહાર નીકળ્યો? કેમ ગઢવા હે બિરબલ કેમ કરીને બહાર નીકળો? અરે બિરબલ મારી વારે મારા રામદેવ બિરાયા છે. અરે કેમ ગઢવા? ક્યાં છે તારા રામાપીર? મારે પણ જોવો છે. અરે બાદશાહ સુતા લાગલે સારા સારા ઓર એમ રામદેવને જોવા સારા નહીં. જો તારે રામદેવ પીરને જોવા હોય જરૂર. તો અત્યારે રત્નો પિંગલગઢથી પોકરણગઢ એની બેન સગુણાને તેડીને જાય છે. જો એને આડા ઓડા બાંધ તો જરૂર તને રામદેવ પીર બાપાના દર્શન થશે. અરે કેમ બિલબર? કેમ બાદશાહ? આપણી દિલીસની અંદર જે 300 મકડી રહી એને બોલાય. સગુણાને લૂંટવા મોકલવા છે. અરે બહુ સારું. એ બિરબલ બહુ લાગે સોઈટાયા આવજો રે. શું અમારા કામ પડ્યા? બાદશાહ બોલાવે. એમ બાદશાહ શું અમારા કામ પડ્યા? કેમ સોઈટાવ? રત્નો રાખ્યો અત્યારે પિંગલગઢથી સગુણાને તેડીને જાય છે. તો તમારે આડા ઓડા બાંધવાના છે અને એને લૂંટવાના છે. હે બિલબર પેલા તો મારી મારીને સાંભળે તોડી નાખ, પછી વાત કરજે. આ અમારા નવા માણસ પેલા રાવણ રત્નો એની બેન સગુણાને તેડીને જાય છે. આપણા દિલ્હીના જંગલમાંથી પસાર થાય છે માટે એને લૂંટો જવાનું તું જઈશ. આપણે મેકી નો દીધો. કેજે મુજબ. નું 2 વાર રાખ્યા. આવવાનું હે? આવવાનું હે? બીજી વખત કોણ નું કીધું? ઓલા ટેડી નો વારો ઓલો ટેડી બાઈકી હું જયપાલસિંહ કિરીટસિંહભાઈ રાઠોડ એમના તરફથી 101 રૂપિયા રામાપીરના દિવેલની અંદર આવે છે. બોલો રામાપીરની જય. ક્યાં જાવ? રત્નો એની બેન સગુણાને તેડીને જાય છે. આપણા દિલ્હીના જંગલમાંથી પસાર થાય છે માટે એને લૂંટો જવાનું તું જઈશ. ખાલી લૂંટવું જ જવાનું? તું જઈશ કે નહીં જા? એટલે જ્યાં જવાનું? જઈશ કે નહીં જા? જવાનું જવાનું. તમે જઈશો? તમે આવશો અમારે હારે? એક માણા બાકી છે. આવવાનું હે? આવવાનું હે કે ન આવવાનું? ના રત્નો એની બેન સગુણાને તેડીને જાય છે. આપણા દિલ્હીના જંગલમાંથી પસાર થાય છે માટે એને લૂંટો જવાનું તું જઈશ. હું ન જવાનું. આ તો હું બોલ્યો રે. વિચાર કરવાનો ભાવ નથી આવવાનો. ના જઈશે જ નહીં. એને વધારે બાંધ્યું લાખાય થાય છે જ નહીં. અરે એ નહીં બોલે મૂકો. આ નહીં.
જરા એમ મિલબર ઓઈટા મારી ગયા ચાલો ચાલો માટે આપણે દિલ્હીમાં ચાલો હાલ એ તમે સાંઢળી ધીમી આંખો રે હે તમે સાંઢળી ધીમી આંખો રે વીરા ફરતે મારી આંખો વીરા ફરતે મારી આંખો સગુણા
અલા એ હું હે પટમાં પડ્યો હે માલ આ માગા ભર્યો ને લાકડી પેરા બધા મુદ્દા થઈ જાવ કેમ ના કોણ હો તમે એને માલ સોંપી દે માલ સોગન પટમાં પડ્યો હે અને કેમ ના તમારે બિલ પર ને બોલો આજ સોંટા બોલાવે બિલબર આવજો રે આવજો રા બોલો શું મારા કામ પડ્યા આ નતો આમક નામાં માનતો નથી કેમ રત્ના ક્યાં બિલબર કીધી રીતે માલ સોંપી દે અરે નહીં નહીં બિલબર માલ તો હું એમ નહીં સોંપું પણ સાંભળ બિલબર આજે હું રત્ન કહું અને તું બિલબર સાંભળ એ આજે રત્ન કહું બિલબર સાંભળી લેજે કરી દઉં મારા દિલડાની વાત કરી દઉં મારા રુદિયાની વાત અનો કહું ને બિલબર સાંભળી લેજે આજે તારી રે બેનડી રે એવી મારી રે બેનડી આજે તારી રે બેનડી રે એવી મારી નથી રે બેનડી બિલબર કરી લેને વચાર બિલબર કરી લેને વચાર તારી રે બેનડી રે એવી આ તો રામા પીરની બેન બિલબર આની બેલડી એ મારા નથી બેલડી એમ સંજાવ સંજાવ ઉઠી ગયો હાલો એ રતનો નું ટાણો ગોરવાના મારે વારે આવો રામા પીર વારે આવો ઈદવા પીર રતનો નું ટાણો ગોરવાના મારે હાલો આહા અત્યારે તો મારા વીરના લગ્ન છે હાલો અને હરકમાં એની બેનને ભૂલી ગયો છે તો લાય મારા વીરને ફોકાર તો કરું કદાચ મારો ફોકાર સાંભળે અને આવે આજ વીરા તું તારે રંગા મેલ મારી અને ફોકાર કરું આજ વીરા તું તારે રંગા મેલ મારી
માતાજી એમ બેટા રામદેવ તા મને સપનું આવ્યું છે માતુશ્રી કઈ સંભળાવો અમે રે સુતા અમે રામદેવ હું મારા રંગમહેલની અંદર સૂતો તો ત્યાં મેં સપનું જોયું છે કે મારી બેન સગુણા વન વગડે મને પોકાર કરીને રડતી હોય એવું મને સપનું આવ્યું છે માટે મને વારે જવાની રજા આપો અરે કેમ બેટા રામદેવ મારા બેન હરકતી આવે છે એટલે એવા સપના આવે છે માટે તમે સૂઈ જાઓ આહા અત્યારે હું મારા માતા પિતાના કેવા વચન પાડીશ તો રત્નો રાયકો અને 5 વર્ષનો મારો ભાણિયો અને મારી બેન સગુણા આ ત્રણના દેહ જંગલમાં પડશે તો લાવ એક સ્વરૂપ મારી માતુશ્રી પાસે મૂકું અને બીજા સ્વરૂપે મારી બેનની વારે જવું હા એક પોકાર કર્યો અને મારો વીરે નહીં સાંભળ્યો હોય તો લાય માટે બીજો પોકાર કરું કદાચ સાંભળે આજ સુતારે હોય તો રે વીરલા આગજો રે હું રંગમહેલની અંદર સૂતો તો તા મને સપના આવે છે તો મારી માતુશ્રી તો મને રજા નહીં આપે તો લાવ એક સ્વરૂપ અહીંયા મૂકું અને બીજા સ્વરૂપે મારી બેનની વારે જવું પટમાં પડ્યો હે માલ આ માગાઓ ભર્યો ને લાકડી પેરા બધા મુદ્દા થઈ જાવ કેમ રત્ના કોણ હો તમે એને માલ સોંપી દે માલ સોગન પટમાં પડ્યો હે અને કેમ રત્ના તમારે બિલકુલ બોલાવો આજ સોનતા બોલાવે બિલબલ આવજો રે આવજો રા ક્યાં બિલબર સીધી રીતે માલ સોંપી દે અરે નહીં બિલબર માલ તો હું એમ નહીં સોંપું
પણ સાંભળ બિલબર, આજે હું રત્ન કહું અને તું બિલબર સાંભળ. એ આજે રત્નો કહું બિલબર સાંભળી લેજે. કરી દઉં મારા દિલડાની વાત, કરી દઉં મારા રુદિયાની વાત. અનો કહું ને બિલબર સાંભળી લેજે. આજે તારી રે બેનડી રે એવી મારી રે બેનડી. આજે તારી રે બેનડી રે એવી મારી નથી રે બેનડી. બિલબર કરી લેને વચાર, બિલબર કરી લેને વચાર. તારી રે બેનડી રે એવી આ તો રામા પીરની બેન. બિલબર આની બેનડી એવી મારે નથી બેનડી. એમ સંજાવ સંજાવ ઉઠી જાઓ. હાલો. એ રતનો લૂંટાણો ગોરવાના મારે. વારે આવો રામા પીર, વારે આવો ઈંદવા પીર. રતનો લૂંટાણો ગોરવાના મારે. હાલો. આહા અત્યારે તો મારા વીરના લગ્ન છે. હાલો. અને હરકમાં એની બેનને ભૂલી ગયો છે. તો લાય મારા વીરને પોકાર તો કરું, કદાચ મારો પોકાર સાંભળે અને આવે. આજ વીરા તું તારે રંગા મેલ મારી. અને મોગર માતાજી એમ બેટા રામદેવ તા મને સપનું આવ્યું છે માતુશ્રી. કઈ સંભળાવો. અમે રે સુતા અમે
એમ બેટા રામદેવ, હું મારા રંગમહેલની અંદર સૂતો તો ત્યાં મેં સપનું જોયું છે કે મારી બેન સગુણા વન વગડે મને પોકાર કરીને રડતી હોય એવું મને સપનું આવ્યું છે, માટે મને વારે જવાની રજા આપો. અરે કેમ બેટા રામદેવ, મારા બેન હરકતી આવે છે એટલે એવા સપના આવે છે, માટે તમે સૂઈ જાઓ. હા, અત્યારે હું મારા માતા પિતાના કેવા વચન પાડીશ તો રત્નો રાયકો અને 5 વર્ષનો મારો ભાણિયો અને મારી બેન સગુણા આ ત્રણના દેહ જંગલમાં પડશે તો લાવ એક સ્વરૂપ મારી માતુશ્રી પાસે મૂકું અને બીજા સ્વરૂપે મારી બેનની વારે જવું. હા, એક પોકાર કર્યો અને મારા વીરે નહીં સાંભળ્યો હોય તો લાય માટે બીજો પોકાર કરું, કદાચ સાંભળે. આજ સુતારે હોય તો રે વીરલા આગજો રે. હા, હું રંગમહેલની અંદર સૂતો તો તા મને સપના આવે છે તો મારી માતુશ્રી તો મને રજા નહીં આપે તો લાવ એક સ્વરૂપ અહીંયા મૂકું અને બીજા સ્વરૂપે મારી બેનની વારે જવું.
આજ વિખડા ગુરુ રે માધવ રાતના રે કેમ ભાઈ રામદેવ આટલા બધા શા માટે રડો છો બેની? તમારો શું શું માલ લૂંટાણો છે તે મને કહો. હા અત્યારે મારા વીરને હું સાચું કહીશ તો તરત દિલ્હીમાં જશે તો લાય માટે મારા વીરાભાઈ ખોટું બોલું. આજ કર ડોબુ ઢોરે મારો
માલ લૂંટાણો છે તે મને કહો. આજ સવારે લાખનો રે મામા મારો દરિયો ભૂગર. તેની માથે તાકા હીરને તીર, એની માથે તાકા હીરને તીર. સવારે લાખનો રે મામા દરિયો ભૂગર. કે વીરા રત્ના સગુણા બેન ને અને ભાણેજને લઈ અને કોકણગઢ તરફ ચાલતો થા. હું હમણાં ભેગો થઈ જાઉં છું. ભલે રામદેવ બહુ સારું. ભલે રામદેવ બહુ સારું. કેમ બિરબલ? કેમ રામદેવ? સીધી રીતે મારો બેનનો જે કાંઈ માલ લૂંટ્યો હોય એ પાછો આપી દે. કેમ રામદેવ? એમ કઈ માલ ઘણો પટમાં પીડ્યો છે. તો લડવા માટે હોશિયાર થઈ જા. હોશિયાર થઈ જાઓ. કેમ બિરબલ? આમાં મારો કઈ ભૂલ નથી. આ બધું હું મારા બાદશાહના કહેવાથી કરતો હતો. કેમ બિરબલ? તને પણ મારી નાખું તો તારા બાદશાહને જાણ કોણ કરે એટલા માટે તને જીવતો રાખું છું. ભલે બહુ સારું. કેમ બિરબલ? હું જે 3 સંદેશા આપું ને એ તારા બાદશાહને જાણ કરી દીધી. જરૂર રામદેવ. આજે તણ સોણતાને રામદેવે મારી રે લાગ્યા. બિરબલ કરજે બાદશાહને જાણ, કરજે બાદશાહને જાણ. તણ સોણતાને રામદેવે મારી રે લાગ્યા. સાંભળ બિરબલ સાંભળ, આ મારો બીજો સંદેશો. આજે લીલા રે મોડી લે રામદેવ આવશે રે. લેવા મારે બેટી કેરાવે, લેવા મારે ભાણેજ કેરાવે. લીલા રે મોડી લે રામદેવ આવશે રે. કેમ બિરબલ? સાંભળ આ ત્રીજો સંદેશો. ભલે બહુ સારું રામદેવ. આજે એક રે ભાલે રે દિલ્હી તારી ઉજળ રે કરો. બાદશાહને મારું જીવ તોડાર, બાદશાહને મારું જીવ તોડાર. એક રે ભાલે રે દિલ્હી એની ઉજળ રે કરો. હે બિરબલ, આ 3 સંદેશા તારા બાદશાહને જાણ કરી દેજે અને તારા બાદશાહને કહેજે કે એમને 900 નગારા મુદ્દા પડ્યા હોય તો હમા કરીને તૈયાર રાખે. રામદેવ ચડાઈ કરે છે. જા.